નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે એ દિવસને યાદ કરીશું જે દિવસે ભારત અને ભારતના સૈનિકોની જે શૌર્ય છે એ ગાથાને વર્ણવતો આજનો દિવસ છે. અને આજના દિવસની ખાસ કરીને વાત એટલા માટે કારગિલ વિજય દિવસ છે. અને કારગિલ વિજય દિવસ જે સખત ચઢાણથી ભારતીય આર્મીએ જે રીતેની પોતાની પાકિસ્તાન સામે પોતાની જીત નોંધાવી અને જ્યાં પાકિસ્તાનોએ છુપીને ઘૂસણપેટ કરીને કે ત્યાં હાઇજેક કર્યું હતું એ વિસ્તારને ભારતે પોતાના કબજામાં લીધો. એણે આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. રજત જયંતિ આપણે એક બાજુ ઉજવી રહ્યા છે કારગિલ વિજય દિવસની. 1999માં આ વોરની શરૂઆત થઈને વોરના અલગ અલગ તબક્કાની અંદર જો વાત કરીએ તો 500થી વધુ જવાનોએ પોતાના જીવની શહાદત આપી, બલિદાન આપ્યું, શહીદ થયા. 1300થી વધુ જવાનો ઘાયલ પણ થયા. વાત એટલા માટે કારણ કે બત્રા ટોપથી લઈને ટાઈગર હિલથી લઈને જે ટ્રિપલ પિમ્પલ્સ છે એની આડમાં જે પાકિસ્તાની ઘૂસણપેટ ગન હિલ અને તોલોલિંગ કે જ્યાં જમાવટ કરી અને ત્યાંથી એકાએક જે ફાયરિંગ કર્યું અને ફાયરિંગ બાદ ભારતને ક્યાંક ગૂંટણીએ ટેકાવવા માટેનો જે પ્રયત્ન થયો, પરંતુ ભારતના આર્મી જવાનોએ આ વસ્તુ શક્ય ન બનવા દીધી. કારણ કે એક ટાઈગર હિલ અને ખાસ કરીને તોલોલિંગ જે હાઇટ ઉપર હતું ને ત્યાંથી પાકિસ્તાનના જે ઘૂસણખોરો હતા કે જે સૈનિકો હતા એમને એક સ્પષ્ટ નજર દેખાતી હતી કે ભાઈ કેવી રીતે મૂવમેન્ટ થઈ રહી છે ભારતીય આર્મીઓની. એટલે બહુ આસાનીથી એ ભારતના આર્મીઓને પીછેહટ કરતા હતા. પરંતુ એક એવી કપરી ચણા કે એ કપરી ચણાણ રાતના અંધારામાં થતી અને આખરે આખી કારગિલની જે વિજય છે એ ગાથા આપણે 25 વર્ષ પહેલાં જોઈ. અને 26 જુલાઈ ત્યારે સ્પષ્ટ રીતે કહી દેવામાં આવી 25 જુલાઈએ કે ભારતે એ તમામ પોઈન્ટો 0.5060 હોય કે 0.100 હોય આને ફતેહ કરી નાખ્યા છે. દ્રાસ શહેર નીચે હતો, તોલોલિંગની નીચે. એટલે આ તમામ પરિસ્થિતિ વચ્ચે આજના દિવસની ઉજવણી થાય છે. અને આજના દિવસની ઉજવણી થાય એટલે તમામ દરેકે દરેક ભારતીયોનું જે કહીએ કે છાતી છે ને એ ગર્વથી ફૂલાઈ જાય. કારણ કે આજનો દિવસ એટલા જ માટેનો એટલો મહત્વનો છે. આજ વિશે વાતચીત કરવી છે. અને શું પરિસ્થિતિ છે 1999થી લઈને 2024 સુધીમાં આપણે પહોંચ્યા તો ભારતીય આર્મીની પરિસ્થિતિ કેટલી બદલાઈ છે, કેટલી સુધરી છે, કેટલી સ્ટ્રોંગ થઈ છે, આ તમામ વસ્તુઓ ઉપર ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે શ્યામ મલિક, ડિફેન્સ એક્સપર્ટ છે આપણી સાથે. મલિકજી, આપકા સ્વાગત है. નમસ્કાર. નમસ્કાર. સાથે कैप्टन जयदेव जोशी अपनी साथ जोड़ाया है, तेओ पण डिफेंस एक्सपर्ट है. जयदेव भाई, आपનું પણ સ્વાગત છે કાર્યક્રમ. सबसे पहले मलिक जी आपसे ये बात जानना चाहूंगा कि आज के दिन की अगर शुभकामना आप देना चाहो तो कैसे आज का दिन सेलिब्रेट होता है एक आर्मी के तौर पे? अगर आज के दिन की शुभकामना देनी है तो हमें उन वीरों को सबसे पहले शुभकामना देनी जी. चाहिए जिन्होंने अपनी जान, जैसे अंग्रेजी में कहते हैं, दे बिकेम फॉडर्स टू द फायर. एंड मैं एक कहावत है कि वी ओनली हैड tales of glory to feel proud about. We only have tales of glory and the achievements of these people who laid down their lives to feel proud about for centuries to come. So I would rather start with going my head in honor of all those people who fed in the fire, fed their lives in the fire of the war that was imposed upon us. My only regret is that the war was limited to the area where it was limited. Whereas, after having committed so many lives into it, we should have gone further ahead and taken some leverage to negotiate further peace with our enemy country, a country that has sworn itself as our enemy forever. बिल्कुल बिल्कुल सही बात है. पर कश्मीर को लेके जो विवाद चल रहा था उस टाइम पे, और उसी के उस विवाद की वजह से ही शायद ये कारगिल वॉर और इस तरह जैसे कि पाकिस्तान ने घुसनपेट की भारत के अंदर. पर क्या लगता है एक हद तक 370 हटाने के बाद अभी ये मुद्दा सॉर्ट आउट हो चुका है कि अभी भी ये डिस्प्यूट अभी उसी जगह पे ही है जहां से शुरू हुआ था? देखिए, 370 हटने के बाद एक
डीमोरलाइज हुए थे लोग, लेकिन वो डीमोरलाइज हुए कुछ समय तक। उसके जी। बाद अब वो डीमोरलाइजिंग फैक्टर खत्म हो गया है। जहां तक सवाल है कारगिल का, कारगिल जब हुआ तो कारगिल नया नहीं था। उससे पहले जब जनरल मुशर्रफ सिर्फ एक ब्रिगेडियर थे और वहां पोस्टेड थे, तब भी उन्होंने कोशिश की थी एज ब्रिगेडियर, और उनको तब भी मुंह की खानी पड़ी थी, और वो इस बात को कभी भूल नहीं पाए। उसके बाद वो तरक्की करते गए और वो जनरल हो गए और वो प्रेसिडेंट बन गए, और उन्होंने एज ए आर्मी चीफ उन्होंने फिर कोशिश करी कारगिल के ऊपर अटैक करने की। तो लोग आते रहेंगे जाते रहेंगे, बिल्कुल। पाकिस्तान की एनिमोसिटी कम नहीं होगी। पाकिस्तान की एनिमोसिटी तभी कम होगी जब हम पाकिस्तान के अंदर घुस के अपने हाथ में लीवर्स रखेंगे। आज हम अपने घर में बैठ के डिफेंसिव हैं, हम ऑफेंसिव बिल्कुल। नहीं है। हमने बहुत हमें बहुत ऑफेंसिव होना सीखना पड़ेगा। हिस्टोरिकली वी हैव ऑलवेज बीन डिफेंसिव, एंड दैट हैज बीन द बहुत बड़ी बिगेस्ट बात वीकनेस। मलिक साहब, आपने बहुत बड़ी बात की। वी आर नॉट ऑफेंसिव, वी आर ऑलवेज टू बी ऑन द पॉइंट ऑफ डिफेंसिव। क्योंकि हम शायद यही मानते हैं कि हम अपने से शुरुआत नहीं करेंगे, अगर जो शुरुआत करेगा उसका जवाब हम बढ़िया तरीके देंगे। ईंट का जवाब पत्थर से हम देना चाहते हैं, पर हम ऑफेंसिव नहीं बनते। ये क्यों नहीं बन रहे हम? देखिए, एक हमारे डीएनए के अंदर ही आ गया है, और इस बात को चेंज होने में कम से कम 2 या 3 जनरेशन लगेगी। बिल्कुल। इस मेलेडी को हमारे डीएनए में से फ्लश आउट होने में। बिल्कुल। बहुत पहला बहुत बड़ी बात। फैक्टर जो हुआ, वो जो हमने ऑफेंसिव काम किया वो किया आर्टिकल 370 को हटा के थी। उसके बाद हमने कोई ऑफेंसिव काम नहीं किया अभी तक। हम वर्ल्ड इमेज की हमें चिंता रही। जब से हम आजाद हुए तब से हम वर्ल्ड इमेज में, दुनिया हमें बहुत अच्छा अच्छा कहते रहे। दुनिया ने हमारे ऊपर जिस चीज से अटैक किया उसमें से किसको बुरा कह दिया? चाइना को बुरा कहा? नहीं कहा। पाकिस्तान को बुरा कहा? नहीं कहा। आज बांग्लादेश जो हमारी वजह से एग्जिस्टेंस में आया है, आज चाहे बांग्लादेश हमारी तरफ फ्रेंडली है, लेकिन कुछ साल पहले तक आप मत भूलिए कि हमारे जवानों को जानवरों की तरह मारकर बांसों के ऊपर बांधकर बांग्लादेश ने हमारे पास भेजे थे। वो बिल्कुल। बांग्लादेश तो हमारी वजह से आजाद हुआ, और तब भी हम डिफेंसिव होकर उसे एक्सेप्ट कर लिया। हमने हमने पलट के एक थप्पड़ नहीं मारा उनको। क्यों બિલકુલ। नहीं मारा? જયદેવભાઈ, જે રીતેની મલિક સાહેબે વાતચીત કરી કે આપણે હંમેશા ઓફેન્સિવ રહ્યા છે, આ ડિફેન્સિવ રહ્યા છે, ઓફેન્સિવ થયા નથી ક્યારે, સામે એક ઘાત કરવાનું આપણે ક્યારે નથી વિચાર કર્યો। એ ક્યાંક આપણા ડીએનએ ની અંદર એ વસ્તુ છે। પરંતુ એના પહેલા એ વસ્તુ પૂછવી છે, કારગિલ વિજય દિવસ, એ વિજય દિવસની જ્યારે વાત થાય ત્યારે શું મહેસૂસ થાય, અને 25 વર્ષ એ વિજય દિવસને આજે પૂર્ણ થઈ રહ્યા છે, એટલે એક અહેસાસ કેવો થાય? અને ભારતના આર્મીની વાત કરીએ તો ત્રણેય જે પાંખો છે, એ પાંખોની અંદર કેટલો બદલાવ આવ્યો છે, કેટલું પોલિટિકલી જે પહેલા પહેલા જે વસ્તુ હતી ને પોલિટિકલ અત્યાર જે છે એની અંદર શું કોઈ ચેન્જીસ આવ્યો છે? જી, મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી જી બિલકુલ। જી, સર્વપ્રથમ તો આ વર્ષ 2024 એ કારગિલ વિજયનું રજત જયંતિનું વર્ષ, અને બિલકુલ। આ રજત જયંતિના વર્ષમાં આજે આપણે આ દિવસને આટલો માનભેર, ગરિમાભેર અને ગૌરવભેર બહાદુરી ના કારણે ઉજવી રહ્યા છીએ, તો તે બહાદુરીને સલામ, તે બલિદાનોને સલામ। કેટલાય સૈનિકોએ એમના યુવાનીના ઉંમરે ઉભા ઉભા, હજી યુવાનીનો ઉંમરો પણ ક્રોસ નહોતો કર્યો, એવા સમયે એમણે જે બલિદાનો દીધા એમને સલામ કરતા કરતા, એમના પરિવારજનોના સમર્પણને સલામ કરતા કરતા, અને આખો દેશ ત્યારે જે રીતે ઉઠીને ઉભો થયો હતો, અને એક બહુ જ મજબૂત રૂખ આપણે ત્યારે કર્યું હતું કારગિલ દરમિયાન, એમને આપણે સલામ કરતા કરતા આપણે વાત આગળ કરીએ। તમે જે 2-3 પ્રશ્નો પૂછ્યા એ કે ત્યારનો સમય, આ જીતને કઈ રીતે લેવી તે, અને ત્યારથી માંડીને આજ સુધી સૈન્યમાં, સૈન્યની ત્રણેય પાંખોમાં અને રાજકીય શું બદલાવો આવ્યા છે તેની વાત કરીએ તો
સર્વપ્રથમ તો આ એક બહુ જ મોટો અને જ્વલંત વિજય એટલા માટે હતો કે વિશ્વના વોરફેરમાં આવી રીતે માઉન્ટેનિયસ ટેરેનમાં આ પ્રકારની લડાઈ બહુ ઓછી લડાણી છે. સેકન્ડલી, જ્યારે ક્યારે લડાણી છે ત્યારે લડાઈ ઓલ આઉટ લડાણી છે. અહીંયા આપણે પોતાની જાતને થોડા રોકી દીધા હતા, કારણ કે આપણે એવું ત્યારે એ સમયે નક્કી કર્યું હતું કે આપણે લાઇન ઓફ કંટ્રોલ LOC ને ક્રોસ નહીં કરીએ. જો લાઇન ઓફ કંટ્રોલને ક્રોસ કરી હોત તો કદાચ આપણે વધુ ઓછા સમયમાં વધુ સારા પરિણામો લાવી શક્યા હોત. પણ એના કારણે પછી વાત આવે છે ન્યુમેરિકલ સુપિરિયોરિટીની. સંખ્યાત્મક રીતે આપણે કેટલા મજબૂત હતા. ત્યાંની સ્થિતિ એવી હતી અને મિલિટરીના એ સમયના જનરલ્સ અને એક્સપર્ટ્સનું એ એસેસમેન્ટ હતું કે એક અમથા એ પાકિસ્તાની સૈનિક અથવા આતંકી ના ઘૂસણખોરી સામે આપણે 9 થી 10 ડિફેન્ડર્સ આપણે ભોગ દેવો પડે. એ સ્થિતિમાં લડવું, LOC ક્રોસ ના કરતા લડવું, આવા વહેશી દુશ્મન સામે લડવું, જેણે આપણા પેટ્રોલિંગમાં પકડેલ સૈનિકો, બીજા સૈનિકો ઉપર અમાનવીય રાક્ષસી કહેવાય તેવા અત્યાચારો કર્યા હોય એની સામે લડવું, 15,000 17,000 ફીટની હાઈટ ઉપર લડવું, જ્યાં બરફબારી થતી હતી, છુપવા માટે નાનકડું એવું એક ઝાડનું તણખલું પણ ના હોય એવા ખુલ્લામાં દુશ્મનના ફાયરિંગનો સામનો કરતા લડવું એટલે જ્વલંત વિજય હતો. ત્યારથી અત્યારના લડાઈમાં સૈન્યમાં શું બદલાવ આવ્યો છે તો ધરખમ ફેરફારો આવ્યા છે. ઘણા બધા ફેરફાર થયા છે. કારગિલ કમિટીએ કેટલાક સુઝાવ આપ્યા હતા. યસ, 8 10 15 વર્ષ પછી પણ એમાંના અમુક સુઝાવો મનાણા છે, અમુક સુઝાવો હજી મનાવાના બાકી છે. અને રાજકીય આપે વાત કરી તો રાજકીય રીતે આજના દિવસે આપણે કોઈ પણ કોમેન્ટ ન કરીએ તો એટલા માટે સારું કે આજે આપણે સેન્ટર પોઈન્ટ ઉપર સૈન્યને જ રાખીએ. નંબર 1 આ એક કારણ. બીજું કારણ એ કે એ સમયની રાજકીય વ્યવસ્થા અને અત્યારની રાજકીય વ્યવસ્થામાં જો આપણે ફેર જોવો હોય તો એ ફરક આપણે જમીન ઉપર જોઈએ ત્યારે આપણને વધુ આનંદ થાય. ત્યારે આપણે LOC માંથી દુશ્મનને ખદેડી શકીએ એમ હતા. તો આજે એના 25 વર્ષ પછી શું આપણે એ લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરીને આખું પાક અધિકૃત કાશ્મીર નથી લઈ શકીએ એમ? એ વિચાર આવે, એ વિચાર આવવો જોઈએ. અને એના ઉપરથી જ રાજકીય અને આખા રાષ્ટ્રની માનસિકતાનું માપદંડ નક્કી કરી શકાય. બિલકુલ. કેપ્ટન સાહેબ, આપે વાત કરી કે રાજકીય વાત નથી કરવી. આજે એ જવાનોને જ યાદ કરવા છે જે જવાનોએ શહાદત વહોરી, એ જવાનોને યાદ કરવા છે જેમને પોતાની ફેમિલી છોડીને દેશ માટે અત્યારે બોર્ડર ઉપર છે. એ પછી BSF થી લઈને આર્મીના કોઈ પણ ટુકડીની વાત કરો. પરંતુ રાજકીય એટલા માટે વાત આવે છે કારણ કે એ ફ્રી હેન્ડ, કે જે ફ્રી હેન્ડની એક જવાનને જરૂર છે, એ ફ્રી હેન્ડ શું અત્યારે મળી રહ્યા છે? આપણે વાત કરીશું, આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પાર કરીને આપણે શું POK પાકિસ્તાન જે અધિકૃત કાશ્મીર છે એને લઈ શકીએ છીએ. એની વાતો તો સંસદમાં થાય છે, એના માટે તો લડત થાય છે સંસદની અંદર. પણ શું એ વ્હીલ આપણામાં આવી છે? શું એ બદલાવ આપણામાં આવ્યો છે 370 હટ્યા પછી? જે રીતે સરે શ્યામ મલિક સાહેબે વાતચીત કરી કે આપણે એક પગલાની અંદર ઓફેન્સિવ થયા, 370 હટાવ્યું, તો શું આપણે બીજું પગલું પાકિસ્તાન અધિકૃત કાશ્મીર લઈ શકીએ છીએ ઓફેન્સિવ બનીને? હું રાજકીય વાત ઓછી કરવાનું એટલા માટે જ કહું છું ને સ્પષ્ટતા એટલા માટે પણ કરું કે વાત જો કંઈ સારું હોય, બહુ ઉજળું હોય, બહુ ગૌરવભેર હોય તો કરાય. એટલે જો ઓછી વાત કરીએ, એ મારા ઓછી વાત કરવામાં પણ આપના પ્રશ્નનો ઘણો બધા જવાબ છે અને સૌ જાણે છે. હવે વાત કરીએ, તમે જે પૂછ્યું ને 370, ત્યારનું કારગિલ અને અત્યારનું, એને જે સરખામણી કરવી હોય તો થોડીક સામ્યતા પણ છે ને થોડુંક એકદમ વિભિન્ન છે. 370 ની ડિરેક્ટલી આની સાથે કનેક્ટ કરવાની જરૂર એટલા માટે નથી કે 370 જન સમુદાયને લાગુ પડતો પ્રશ્ન. જો કનેક્ટ કરવું હોય તો એ કરી શકાય કે 370 કલમને હટવી કે ન હટવી, જે આપે કહ્યું કે સૈન્યને વધારે સત્તા, સૈન્યને વધારે છૂટો દોર આપવો, એ વાત ચોક્કસ થવી જોઈએ. એ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ એ નામનો એક નિયમ છે. એ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ થી સૈન્યને વધારે લડવાની સત્તા મળે છે, છૂટછાટ મળે છે. એ છૂટછાટ આપણે કેટલી ચાલુ રાખીએ છીએ? પ્રશ્નાર્થ છે આના ઉપર. સૈન્ય અત્યારે 2 મોરચે લડે છે. એક બાજુ ચીન સામે, ગલવાન સામે ત્યાં મંડાયેલું છે સૈન્ય, એક તરફ અહીંયા ત્રાસવાદ અને ઘૂસણખોરી સામે લડે છે. તો એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. અને જે તમે છેલ્લે જે વાત કરી હતી એની સાથે જો પૂરું કરીએ તો કારગિલમાં એ સમયે પણ NDA ની સરકાર હતી, જે ભાજપનું નેતૃત્વ હતું, જેમાં અટલજી લગભગ સમય આવે ત્યારે એટલા જ મજબૂત હતા અને ત્યારે પણ વિરોધ પક્ષ સાથે હતો.
આજની સ્થિતિમાં પણ કેટલાય રાજકારણની કેટલીય ગંદી રાજકારણની બાબતો છતાં પણ ઓવરઓલ મહદઅંશે દેશ લગભગ એ જ સ્થિતિમાં છે. અને સૈન્યની સ્થિતિ જો જોઈએ તો આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ અને સૈન્યનો જમાવડો જમ્મુ કાશ્મીરમાં વધ્યો નથી, ઘટ્યો છે. આપના મારફતથી અને આપણી જેવી ચેનલને આ કાર્યક્રમના માધ્યમથી દેશનું જો મન બને કે હવે પાક અધિકૃત કાશ્મીર પણ સાફ કરવું છે, તો કદાચ આપના મારફતથી એ અવાજ ઉપર સુધી પહોંચી શકે અને એની અપેક્ષા કદાચ દરેક ભારતીયને હશે. बिल्कुल मलिक साहब, सारे भारतीयों को ये अपेक्षा है कि पाकिस्तान ऑक्युपाइड कश्मीर भारत का हिस्सा बनना ही चाहिए. जिस तरह से 1971 और उसके बाद जो सारी चीजें हुई, क्या लगता है कि ये क्या मुमकिन हो पाएगा अभी ये 5 साल के अंदर, 5 साल के अंदर ये मुमकिन हो पाएगा इस टेन्योर में? क्योंकि गवर्नमेंट तो ये क्लेम कर रही है बार बार कि वी आर वेरी प्रो अबाउट पाकिस्तान ऑक्युपाइड कश्मीर, कि हम वो लेके ही रहेंगे, उसके लिए जान भी दे देंगे. देखिए, पाकिस्तान ऑक्युपाइड कश्मीर भारत का होके रहेगा, ये हम थोड़ा सा गलत नॉमेनक्लेचर्स यूज कर रहे हैं. जी, पाकिस्तान ऑक्युपाइड कश्मीर भारत का है, जो पाकिस्तान ने कब्जा किया हुआ है. हमारी चीज हमारे पास वापस आनी ही चाहिए. हमारा होगा या नहीं होगा, देयर इज नो क्वेश्चन अबाउट इट. इट इज आवर्स एंड इट हैज टू कम बैक टू अस. वन. नंबर टू, इस बात को प्रिडिक्ट करना कि ये आज होगा या कल होगा या अगले 5 साल में होगा, कैसे होगा, नो. Dynamics of time and dynamics of politics and dynamics of defense इसको रिवील करेंगे कि ये कब होगा. मेरे लिए ये कह देना, अपने ऑफिस के कंफर्ट में बैठ के, एयर कंडीशन में बैठ के ये कह देना कि ये 5 साल में हो जाएगा, नो, इट्स रॉन्ग. ग्राउंड रियलिटीज बहुत डिफरेंट होती हैं. And ground realities, let us not forget the history. जब तक हम हिस्ट्री से लेसन नहीं लेते हैं, हम भूल करते रहते हैं. 1948 में अक्टूबर में जब पाकिस्तान ने इंडिया पे अटैक किया, तो पाकिस्तान की फोर्सेस इंडिया में नहीं आई थी. इंडिया के अंदर जो महाराजा की फोर्सेस थी, उन्होंने पाकिस्तान से जो ट्राइबल्स आए थे, जो पख्तून आए थे, उनको ज्वाइन किया था. प्लीज डोंट फॉरगेट, हमारे घर के अंदर बैठे हुए थे लोग जो हमारे लिए दुश्मनी का काम कर रहे थे. क्या ऐसा, अगर हम कोई स्टेप लेते हैं, क्या ऐसा फिर नहीं होगा? मैं एक ब्लैंकेट एजम्पशन नहीं कर रहा हूं. कश्मीरी जो है एंटी इंडियंस हैं, ये ब्लैंकेट एजम्पशन नहीं कर रहा हूं. बट लेट अस नॉट ऑल्सो फॉरगेट कि ऐसे लोग आज भी हैं. मैं आपको एक छोटा सा उदाहरण देता हूं. मैं पाकिस्तान में गया हुआ था, बन्नू की कैंटोनमेंट से मैं इस्लामाबाद आना था. जब हमें बन्नू से चलना पड़ा, चलने लगे, तो हमें पाकिस्तान के फोर्सेस ने कहा कि आप अपनी गाड़ी के नंबर प्लेट छुपा के जाइए. तो हमने कहा जी हम क्यों छुपा के जाए? उन्होंने कहा जी कि आपकी गाड़ी का नंबर कोई भी दे सकता है. तो मैंने कहा कि हम लोग आप लोगों की प्रोटेक्शन में हैं, तो हमारा नंबर कौन देगा? उसने कहा हो सकता है हमारे में से कोई आदमी दे दे, ये उनसे मिला. तो यू नेवर नो वेयर इज द, इन व्हाट शेप द एनिमी इज हाइडिंग एंड वेयर द एनिमी इज हाइडिंग. एंड नाउ सिमिलरली, अगर हम कोई एक्शन करते हैं भी है कश्मीर में आज, तो यू डू नॉट नो वेयर द एनिमी इज हाइडिंग, वेयर द सिंपैथाइजर इज हाइडिंग. एक आईपीएस ऑफिसर अभी पकड़े गए सिंपैथाइज करते हुए और इंफॉर्मेशन लीक करते हुए. तो आप सोचिए किस लेवल पे भी लोग हो सकते हैं. सो वी हैव टू अकाउंट फॉर ऑल दोस थिंग्स बिफोर वी assume a time frame for something happening. But I can assure you, this should happen within our lifetimes. Till you and I are alive, we will see our Kashmir back into Indian, respectfully back on the map of India. Definitely.
જયદેવભાઈ જે That's what રીતેની I can, that would be the biggest tribute that we can pay to the people who had laid down their lives in Kargil for the બિલકુલ country and its બિલકુલ pride. બિલકુલ સહી વાત હે જયદેવભાઈ જે રીતે જો ભારત ઉપર જો ડેન્ટની વાત કરીએ તો પુલવામા અટેક એક સૌથી મોટો ડેન્ટ છે, ઉરી અટેક સૌથી મોટો ડેન્ટ છે. તમે બાલાકોટ તમે જુઓ તો એની અંદર ક્યાંક જે આપણે એર સ્ટ્રાઇક કરી એ ક્યાંક એનો જવાબ છે. પણ જે પુલવામા અટેક ને જે ઉરી અટેક્સ થયા છે એ આટલા મોટા ભારત ઉપર ડેન્ટ પડ્યા છે, તો એની અંદરથી હજુ પણ છેલ્લા એક અઠવાડિયાની અંદર પણ જોઈએ તો 2-3 કાશ્મીરની અંદર 2-3 એ અટેક્સ થયા છે. આફ્ટર ઇલેક્શન પણ એક અટેક થયો હતો પેસેન્જર બસ ઉપર. તો કેમ હજુ પણ આપણે હજુ એટલા ડિફેન્સિવ છે? બહુ સરસ પ્રશ્ન છે આપનો. અટેક થવા અને આપણા ડિફેન્સિવ પોસ્ચર, યસ, આ બંને થોડી અલગથી અને ધ્યાનપૂર્વક સમજવા એવી બાબતો છે. જી કોઈ પણ એ દેશ એવો નથી કે જ્યાં આવા પ્રકારના ત્રાસવાદી હુમલા ન થતા હોય. ઇઝરાયલ જેવું ઇઝરાયલે ના કહી શકે, અમેરિકા ના કહી શકે, કે બીજું કોઈ પણ ના કહી શકે. અને ત્રાસવાદી હુમલાઓ કઈ સ્વિચ દબાવશું આપણે એને થતા બંધ થઈ જશે એવું થવાનું નથી. ધેટ્સ વન. બીજી વાત કે આ ત્રાસવાદી હુમલાઓ જ્યાં સુધી થાય ત્યાં સુધી જે આખું એ વિશિયસ સાયકલ છે એ આખી ઇકોસિસ્ટમને બધી રીતે આપણે ખતમ કરવી પડે. એ નાર્કો ટેરર હોય, ટેરર ફાઇનાન્સિંગ હોય, ત્યાંના સિમ્પેથાઇઝર્સ હોય જે લોકોને મદદ કરતા હોય, ત્યાંના ધર્માંધ મતાંધ એવા રેડિકલ ફંડામેન્ટલિસ્ટ હોય કે જે લોકો આ કામ કરતા હોય એમને પણ સેટ કરવા પડે. આ બધું થયા પછી કદાચ આપણે એમ કહી શકીએ કે હુમલાઓ ઘટશે. વન. સેકન્ડ, જ્યારે ક્યારે યસ આ દાગ ચોક્કસ લાગ્યો કે ભાઈ, પણ આ પ્રકારનો ઘાવ લાગે ત્યારે આપણે સૈનિકો અને સૈનિકોની જે તૈયારી હોય છે એને પણ સમજીએ કે આવા કદાચ 10, 50, 100 હુમલાના પ્રયત્ન થયા હશે, એને એમને રોક્યા હશે, પણ એ ન્યૂઝ નથી બનતું. ન્યૂઝ એ બને છે કે 100 માંથી એકવાર જયારે મિસ થઈ જાય ત્યારે. યસ, સિક્યોરિટી ફૂલ પ્રૂફ હોવી જોઈએ, દેશની સુરક્ષા ફૂલ પ્રૂફ હોવી જ જોઈએ, પણ યસ એવું કોઈ સોનેરી દિવસ નહીં આવે કે જયારે આપણે એમ ઘોષિત કરી શકશું કે હવે આતંકવાદી હુમલા નહીં થાય. કમિંગ ટુ યોર ક્વેશ્ચન, વધારે કે આપણે હજી ડિફેન્સિવ કેમ છીએ, તો એ 360 ડિગ્રી આક્રમક પોસ્ચર અખ્તિયાર કરવું, અને ફરી પછી કારગિલમાંથી જ આપણે જો ઇન્સ્પિરેશન લેવી હોય તો ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ડિફેન્સ મંત્રાલય, બધા મંત્રાલયો એક સાથ કામ, બધા લોકો નો પણ એક મત બને, બધી રાજકીય પાર્ટીઓ એક ફલક ઉપર આવે. બાલાકોટમાં કઈક એર સ્ટ્રાઇક થાય ને આપણે પુરાવાના વિડીયો માંગવા જઈએ પાર્ટીઓ, એ જ્યારે નહીં થાય ત્યારે કદાચ આપણે થોડા વધારે સારા સમયનો આપણે જોઈ શકશું. बिल्कुल बिल्कुल. एक लास्ट क्वेश्चन है मलिक साहब आपसे, 60 सेकंड है मेरे पास. मलिक साहब, जैसे कि जयदेव भाई ने, कैप्टन साहब ने बातचीत की कि हमारी पॉलिटिकल विल ही ऐसी है कि ऑपोजिशन आर्मी ने जो काम किया उसकी प्रूफ मांग रही है. ठीक है, हमारे ऊपर जो जो डेंट हुआ उसका अभी सॉल्यूशन लाने की बात है, तो वो नहीं मिल रहा. और एक चीज कब हम पॉलिटिकली, चाहे विपक्ष हो चाहे शासक पक्ष हो, एकजुट एक चीज में कब होंगे? आपने आपके प्रश्न का आधा जवाब मैं पहले दे चुका हूं कि मैंने आपको कहा ना कि दुश्मन जो है किस शिप में कहां पे बैठा हुआ है ये आप नहीं जानते. मैं पूरी ऑपोजिशन को ये नहीं कहूंगा कि वो दुश्मन है, लेकिन उसमें से बहुत सारे एलिमेंट हैं जो दुश्मन से कम नहीं है. जो लोग ये मांग रहे थे, प्रूफ मांग रहे थे उस अटैक का, मैं आपको लैडेन को मारा था पाकिस्तान, अमेरिका ने पाकिस्तान के अंदर. आई वाज इन पाकिस्तान एंड मैं आपको एश्योर कर सकता हूं कि जितनी भी दुनिया स्टोरीज जानती है ओसामा बिन लादेन के बारे में या उसको मारने के बारे में, उसमें सिर्फ सच्चाई ये है कि अमेरिकन फोर्सेस ने जाके ओसामा बिन लादेन को वहां पे मारा. इतनी सच्चाई है. और मारा, और वो लोग उनसे एविडेंस मांगते, इसलिए उन्होंने ये किया कि अपना एक हेलीकॉप्टर गिरा दिया वहां पे एविडेंस छोड़ने के लिए. जी. No, we cannot do that. We are not America. Let us accept it. But at the same time,
we are India. We are the power. We are the cultural superpower of this subcontinent. Let's not forget it. और हम अभी तक जो है, जो हम for centuries, for so many years, डेफिनेटली हम डिफेंसिव होकर टाइम बैठे टाइम थे, टाइम हमने टाइम defend नहीं किया। टाइम अभी खत्म हो रहा है મલિક સાહેબ ठीक। કારગિલ દિવસ દર્શક મિત્રો કારગિલ દિવસની ઉજવણી થાય છે અને ઉજવણીની સાથે સાથે આપણે એ નવા સૂરજની આશાને અપેક્ષા રાખીએ જે રીતે હવે વાત કરી જયદીપભાઈએ વાતચીત કરી કે હા 360 ડિગ્રી જો આપણે ચેન્જ થઈશું, આપણે બધા એક થઈશું તો ચોક્કસથી એ વસ્તુ તો થશે કે એક નવો સૂરજ જોવા મળશે. એ ભારતીય સૈનિકો માટે ખૂબ ઉજળો સમય હશે. પરંતુ એ જ આશા રાખીએ છીએ અને આપણે એ જ આશા પણ રાખીએ છીએ કારણ કે ભારત સતત એક પીસ મેકિંગ માટે કામ કરતું રહ્યું છે. અટલ બિહારી વાજપેયી હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં નવાઝ શરીફના ત્યાં એકાએક મળવા ગયા, આ તમામ વસ્તુઓ છે. પરંતુ દુશ્મન છે તો દુશ્મનની સાથે દોસ્તીનો હાથ લંબાવીએ છીએ તો એટલી વસ્તુ તો ચોક્કસ ધ્યાન રાખવી જ પડશે કે ક્યારેય આંધળો ભરોસો ન કરવો, એટલા જ સતર્ક રહેવાની જરૂર છે. કારગિલ દિવસની ઉજવણી કરીએ છીએ, 25 વર્ષ પૂર્ણ થયા રજત જયંતિની ઉજવણી છે. સૌ કોઈ ભારત માટે આ ગર્વની પળ. આપણી સાથે જોડાયા શ્યામ મલિક, કેપ્ટન જયદેવ જોશી, આ બંને અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને માહિતી આપી બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.